કાળી વાદળડી તુને વીણવે રે બે ઘડી કનાચી લે રંગ મોરલા જૈસે મારી સહેલી નો સાથ રે બે ઘડી કનાચી લે રંગ મોરલા. હવે સાહેલડી બાહેલડી મૂકો અને કામ ધંધો કરો. અમે છે ને હમણાં તમને ઈ જ કેવા આવવાના હતા. અમે તમારું એક કામ હેલો કરી દીધું. હું કામ હાલું કરી દીધું. કહી દઉં? અરે હું કહી દઉં, ઘડીક વિચારવા દે ને. વિચારો વિચારો વિચારો. હું સુરતમાં મકાન લઈ લીધું. અરે થોડુંક નીચું વિચારો. તો હું મારું લેણું ભરી દીધું. હું લેવા મેળા છે તમારું લેણું તો 7 લાખ છે. અમારે કેદી ભરવું? હજી થોડુંક નીચું ઉતારો. અરે હું ઉતારો. હવે તમે રેવા દો, તું કહી દે આ કેટલું લાવશે ડોહું. કહી દઉં ને? અરે કહી દે ને. આ તમને જેટલા આંબા દેખાય છે ને એ બધા આંબામાં છે ને અમે પાણી પાઈ દીધું. પાણી ચોમાહામાં ન પાવાનું હોય, ઉનાળામાં પાવાનું હોય. કેમ? તમે ચોમાહામાં પાણી નથી પીતા? ચોમાહામાં એની હાથે પી જાય અને ઉનાળામાં પાવું પડે. કેવું હોય યાદ રાખજે હો ને. ચોમાહામાં એને હાથે પીવે અને ઉનાળામાં પાવું પડે. હારું હાલો, અમે અમારું કામ કરવા મળ્યું. આ કામ કરે એમાંય કઈ શક્કરવાર નથી. આવો આવો ધીરુભાઈ. હું હાલે લખાભાઈ? સારું હાલે ભાઈ. ઓન વરસાદ પાણી કેવા છે તમારે? વરસાદ પાણી તો હારા છે. એમ ને? કાજુ બદામ ક્યાં? કાજુ બદામ અહીંયા આવજો. બોલો ને બાપા. ધીરુ કાકા આવ્યા છે, એને પગે લાગો. પણ પગ તો ઊંચો કરો. પગે લાગવાના મારે પગ ઊંચા કરવા પડે? એમાં એવું છે, પુષ્પા જોઈને આવ્યા છે. એવું છે એમ ને? મહેમાન હાટું પાણી લઈ આવો. પણ મહેમાન હાથે પાણી પી લે. મહેમાન ને એવું ન કહેવાનું હોય. પણ એમાં હું વાંધો લે, ચોમાસું છે હાથે પાણી પી લે. ઉનાળામાં આવજો તમે તમારે પીવું હોય એટલું પાહું. મહેમાન ને એમ કહેવાનું હોય. પણ તમે તો કીધું તું ચોમાસામાં પી લે, ઉનાળામાં પાવું પડે. ઈ જાણવાની વાત હતી. હે કેવું હતું એમ ને? કાંઈ વાંધો નહીં. આમ મહેમાન ને લઈ જાવી, તમે તમારે આખી વાડી દેખાડી દેવી. પછી ના ઓલી કુંડી નથી આપણે ને પાણી પાઈ દેવું. આમ આખા ગામના કૂતરા ને જ પાણી પીવે છે. હાલો ધીરુભાઈ. આવો આવો મહેમાન આવો. આમ જોવો, આમાં છે ને તળિયા થોડુંક પાણી છે, પી લો. એ હા હા. એ નહીં 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 નહીં. આવા ચોમાહાનું પાણી કોણ પીવે? તો એમ રાખો. આજે તો જંગલી ખીચડીનો પ્રોગ્રામ છે અને હાસી કાઠિયાવાડની મોજ કરવાની છે. એટલે તો આજે મજા આવી જાય. એક કામ કરો ધીરુ કાકા, તમે છે ને વાડી માટા મારો, અમે તેને જાવી અને જંગલી ખીચડીનો સામાન લેતા આવી. હા ઈ કરવી. હાલો, આજ તો મોજે દરિયા છે. એ મહિલા, ઓલો માટલા ને વિક્રમ ને લેતો આય. આજ તો તમને જંગલી ખીચડી ખવડાવવાની છે. હવે તમે ખાલી જોવો, આવા ચોમાસાની છે ને તમને જંગલી ખીચડી અમારા બેન હાથથી બનાવીને ખવડાવી. આ બે જંગલી ખીચડી એમ બનાવે છે. એમ? હા. લાવો લાવો, જંગલી ખીચડી ક્યાં છે? એટલે આ ત્રણે કોણ છે? આ ત્રણે મારા છોકરા છે. તો મારા ભાભીને ન લેતો હવે. ઈ તો યા તઈને બેનું ની હારે બીજાનો ગાળિયો કરવા. એક આખું પરિવાર કોકના ગાળિયા જ કરે છે એમ ને? પણ આ ત્રણને અમે હું કામ ખીચડી બનાવીને ખવડાવી? હું નહીં ખવડાવું. અમે તો ખીચડી ખાવાના. હવે ઈ મહેમાન કહેવાય. હાલો મહેમાન. હાલો હાલો. એટલે એટલા બધાને કેમ ખીચડી બનાવીને ખવડાવી? આય હા એમ થાય એમ છે. લે હવે તો બીજી વાર ખીચડી નું નામ જ નહીં લે. હાલ હાલો બધા સુધારવા મળો. તું ટમેટાની ગ્રેવી છે ને બરોબર કરજે, આવડે છે ને? કરી નાખું હમણાં ગ્રેવી. કઈ હાલ
બાપા ટમેટા લઈ લો તેની પાસેથી લઈ જાઓ. હાલે ટિંડોરા સુધર ટમેટા આને જોમ કરી એને બધું રેડી થઈ ગયું છે. હવે તેલ લાગ દે. ઓય સિંગ તેલ છે ને પાછું આ તું ખાવાનું કેમ કરીને સાડિયા. પપ્પા ઈ મહેમાન કહેવાય. આ બાપા હું શું કઉ છું, આપણે મહેમાનને તો વાડી દેખાડી દીધી, પણ મહેમાનના ત્રણે છોકરાને તો બતાવો. હાલો ને મહેમાન હાલો. હવે આપણી સ્પેશિયલ વસ્તુ મીઠું નાખી દે. બધું નાખી દઉં. અરે બધું નાખી દે. નાખ નાખ જલ્દી. અરે ખીચડી થઈ ગઈ. એ વયાવા બધા ખીચડી બની ગઈ. તમે બધા નિરાતે ખાઓ. આજે અમે ઉપવાસ કર્યો છે. એ કાજુ બદામ આ ક્યાં છે? અહીંયા તો ખારો જ હોય ને. લે ઉભા રહ્યો. એ ઉભા તો રોય લાવ. અરે પાણી તો લેતા જાવ. એટલે આ સોરી હા પણ મેમ આ ડાયલોગ મારો હતો. આનો હતો ડાયલોગ. આ જો ભાઈ વિચિત્ર પ્રકારનું છે ને ટમેટો નીકળ્યું છે. જો ટમેટા હરકા કરતા એટલી બની ગઈ છે. કેટલીક વાર છે હવે? બસ હવે થોડીક જ વારમાં આપણી ખીચડી તૈયાર થઈ જાય છે. સ્પેશિયલ જંગલી ખીચડી. લખા કાકા શું કહેવા માંગો છો? આ અમારી જંગલી ખીચડી છે. FF કોમેડી 255 અમારી ચેનલ છે. એને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કમેન્ટ કરો અને લાઈક કરો. અમારી મહેનત પાણીમાં ન જાય.